વડોદરા શહેરના કલાલી વિસ્તારમાં ટીપી સ્કીમ નંબર 51ના રોડ પરથી દબાણ દૂર કરાયા। વડોદરા શહેરના કલાલી વિસ્તારમાં આવેલા ચાણક્ય નગરીથી વેદાંત સોસાયટી તરફ જતા ટીપી સ્કીમ નંબર 51 હેઠળના 18 મીટર પહોળો રોડ સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યો હોવા છતાં લાંબા સમયથી કેટલાક ખેડૂતો દ્વારા કરાયેલા દબાણના કારણે વાહન વ્યવહાર અને વિકાસ કાર્યોમાં અડચણ ઊભી થતી હતી। વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ, ટાઉન પ્લાનિંગ, ટીપી અધિકારીઓ, પોલીસ બંદોબસ્ત, ફાયર બ્રિગેડ તથા જીબીના અધિકારીઓની હાજરીમાં સંયુક્ત કાર્યવાહી કરીને રોડ ઉપરના તમામ દબાણો દૂર કરવામાં આવ્યા હતા। કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પૂરતો સુરક્ષા બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો। દબાણ દૂર થતાં અને રોડ સંપૂર્ણ રીતે ખુલ્લો થતાં સ્થાનિક રહેવાસીઓમાં ખુશીની લાગણી જોવા મળી હતી। વર્ષોથી રાહ જોતા રહેવાસીઓએ જણાવ્યું હતું કે હવે વાહન વ્યવહાર સરળ બનશે તેમજ વિસ્તારના વિકાસને નવી ગતિ મળશે। આ પ્રસંગે સ્થાનિક લોકોએ હાજર અધિકારીઓનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરી તેઓનો આભાર વ્યક્ત કર્યો હતો। આ કલાલી વિસ્તારમાં ચાણક્યપુરીથી પુષ્પ 27નો 18 મીટરનો જે ટીપી રોડ આવેલો છે એ આજે આપણે ટીડીઓ ટીપી અને ટીડીઓ બીપીના સંયુક્ત સ્ટાફ દબાણ શાખા સાથે આજે ખુલ્લો કરવાની કામગીરી ચાલુ છે। શું નામ તમારું? ગૌરવ પટેલ, બિલ્ડિંગ ઇન્સ્પેક્ટર। કેટલા સમયથી અહીંના લોકો નોટિસ આપવામાં આવી હતી? નોટિસ તો આપેલી હતી એમને, રોડ તો ખુલ્લો છે પરંતુ એમની જે વધારાનું જે 5-5, 6-6, 7-7 મીટર જે કટિંગ આવતું હતું એ પ્રમાણે અમે અત્યારે 18 મીટરના રોડ પ્રમાણે એક્ઝેક્ટ અત્યારે એ કરીને ખુલ્લો કરવાની કામગીરી હાથ ધરી છે। આજુબાજુના તમામ લોકો ખુશ છે આજે? હા, આજે ખુશ છે, બધાનો સપોર્ટ મળી રહ્યો છે સારી રીતે। 51ના ડ્રાફ્ટ ટીપીનો 18 મીટર રોડ જે ચાણક્ય નગરથી લઈ અને વેદાંત વાટિકા, ગ્લેન્ડ્યોર, સનશાઇન તરફ જતો 18 મીટરનો રોડ છે। જે ટીપી સરકારમાં ડ્રાફ્ટ મંજૂર થઈ છે અને 18 મીટરના રોડ ઉપર સોસાયટીના કામકાજ બી ચાલુ છે। ઘણા ટાઈમથી આ રોડ ખુલી ગયો હોવા છતાં પણ એની ઉપર ગેટ, પતરામારી તથા ઓડિયો બાંધી અને દબાણ કરવામાં આવ્યા હતા, જેને દબાણ આજે કોર્પોરેશન કમિશનર સાહેબ શ્રીના ઓર્ડરથી ટીપી શાખા, દબાણ શાખા, પોલીસ પ્રોટેક્શન અને ફાયરવાળા સાથે આજે આખી ટીમ આવી છે અને એમને સરસ રોડ ખોલવાની કામગીરી શરૂ કરી છે અને તે કામગીરીને અમે ખૂબ બિરદાવીએ છીએ। અને આ કામગીરીથી એની પાછળ આવેલી 8-10 સોસાયટી એટલે બધા થઈને 1000 મકાન એટલે 4000 લોકોનો આવવા જવાનો રસ્તાનું સરળીકરણ થશે, એ લોકોની સુલભતા વધશે અને એમાં ડ્રેનેજ પાણી મળશે। તેથી અમે કમિશનર સાહેબનો ખૂબ અભિવાદન કરીએ છીએ તથા તમામ જે ટીમો સાથે જોડાઈ છે તેને પણ અમે સાથ સહકાર આપીએ છીએ। શું નામ તમારું? મારું નામ વિપુલભાઈ પટેલ છે અને હું અહીંનો સ્થાયી પાછળ સોસાયટીમાં રહેતો રહેણાંકનો છું।